टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચાર આણંદથી પ્રાપ્ત થયા છે, જ્યાં ખંભાત નગરપાલિકાનું વધુ એક કૌભાંડ જેનો પર્દાફાશ થયો। પ્રાદેશિક કમિશનરે 26 દુકાનના કોમ્પ્લેક્સનો ઠરાવ રદ કર્યો છે। ત્રંબાવટી કોમ્પ્લેક્સની 2 કરોડ 26 દુકાનોના ઠરાવ રદ કરવામાં આવ્યા। પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે નિયમો નેવે મૂકી અને દુકાનો ફાળવી હતી। પૂર્વ પ્રમુખે પાલિકામાં નોકરી કરતી પુત્રવધૂને આ દુકાનો ફાળવી। પ્રાદેશિક કમિશનરે પૂર્વ પ્રમુખ અને ચીફ ઓફિસર સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે। તો આણંદમાં ખંભાત નગરપાલિકાનું વધુ એક કૌભાંડ જેનો પર્દાફાશ થયો। પ્રાદેશિક કમિશનરે 26 દુકાનના કોમ્પ્લેક્સનો ઠરાવ રદ કર્યો। સંવાદદાતા યોગીન દરજી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। યોગીન, આખી ઘટના શું છે? આજે આખું કોમ્પ્લેક્સ બનાવવામાં જે આવ્યું હતું તે કોમ્પ્લેક્સ પહેલેથી જ વિવાદમાં છે। કહેવાય છે કે તે વખતના જે પ્રમુખ હતા યોગેશભાઈ, તેઓએ પોતાના સગાવાલાઓને દુકાનો આપવા માટે અને સગાવાદ ચલાવવા માટે જ આખું કોમ્પ્લેક્સનું જે તે સમયે નિર્માણ કરી દીધું હતું। જોકે તે વખતે જે મંજૂરીઓ લેવાની હોય તે પૂરતી મંજૂરીઓ પણ લેવામાં આવી ન હતી। સમગ્ર બાબતને લઈ ખંભાતના એક અરજદાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રાદેશિક કક્ષાએ આની રજૂઆત કરી હતી, જેની બંને તરફ સુનાવણીઓ થયા બાદ પ્રાદેશિક કમિશનરે હવે આ બાબતે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। જેમાં પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય તેમજ જે તે વખતના જે જવાબદાર ચીફ ઓફિસર કે જેઓની નજર હેઠળ જ સમગ્ર કૌભાંડ થયું હતું, એટલે બંનેની સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। જોઈ યોગીન, એટલે હવે શું આ કોમ્પ્લેક્સ તોડી પડાશે? જોઈ ચોક્કસથી આ જે તંત્રએ કામગીરીના આદેશ તો આપી દીધા છે। હવે આગળ જો કડકાઈપૂર્વક આમાં કાર્યવાહી થાય અને પ્રાદેશિક કમિશનર છેક સુધીની કાર્યવાહી કરાવે તો કોમ્પ્લેક્સ તૂટી શકે છે। પણ જો કોમ્પ્લેક્સ તૂટે તો તેમાં જે લોકોએ દુકાનો લીધી છે તે લોકોને મોટું નુકસાન થાય તેમ છે। કારણ કે જે પ્રમુખે પોતાના સગાઓને જે દુકાનો અપાવી હતી તેમાં એક તો તેમના દીકરી હતા, બરાબર, એટલે એક એ અને તેમના સિવાય બીજા લોકોને પણ મોટું નુકસાન જાય તેવું છે। આભાર યોગીન, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે। તો પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે તો આપણી સાથે નગરપાલિકાના કોર્પોરેટર કોંગ્રેસમાંથી ફોન લાઈન પર જોડાયા છે। સર, આપનું સ્વાગત છે। જે પ્રમાણે આખું કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને આપની પ્રતિક્રિયા? ખંભાત નગરપાલિકાના 578 નંબરના ઠરાવમાં ત્યારથી ઠરાવ થયો ત્યારથી આ ઠરાવ વિવાદાસ્પદ છે અને આ ઠરાવ ગેરકાયદેસર છે। એમાં નગરપાલિકાના આર્થિક નુકસાન થયું છે, ગેરકાયદેસરની કાર્યવાહી થઈ છે, નિયમો નેવે મૂકીને આ ઠરાવ કરવામાં આવ્યો છે। એવો બીજો એક ઠરાવ હમણાં શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીના શાસકો જ લાયા છે। અમે નથી કહેતા, એમના જ માણસો કામિનીબેન જે પ્રમુખ હતા એમણે જનરલ બોર્ડમાં ઠરાવ લાયા। 6 નંબરનો ઠરાવ 2022માં ચેરમાંથી લેવામાં આવ્યો। એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ 578 નંબર અને 579 નંબરનો ઠરાવ સદંતર ગેરકાયદેસર છે, મસ્ત મોટું કૌભાંડ થયું છે, નિયમો નેવે મૂકવામાં આવ્યા છે અને અમુક વ્યક્તિઓને કે જે મળતિયાઓ છે, જે સગા સંબંધીઓ છે, એમને લાભ પહોંચાડવા માટે જ નો ફક્ત એક આશય અને ભ્રષ્ટાચારનો ફક્ત આશય એવો ઠરાવ અને એ ઠરાવ રદ કરવો જોઈએ એવો બીજો ઠરાવ ભારતીય જનતા પાર્ટીના શાસકો લાયા, પ્રમુખ લાયા। હવે નક્કી કરવાનું એ કે ભૂતપૂર્વ પ્રમુખ માનનીય યોગેશભાઈ ઉપાધ્યાય સાચા છે કે એમના ભારતીય જનતા પાર્ટીના કામિનીબેન ગાંધી અને એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન અને તમામ સભ્યો સાચા? અમે આક્ષેપ કરીએ તો એવું કહેવાય કે વિરોધ પક્ષ આક્ષેપ કરે છે, પણ એમના જ લોકો આક્ષેપ કરે છે કે આમાં મસ્ત મોટો કૌભાંડ થયું છે અને એના માટે અમે સુધારો રજૂ કર્યો અને અમે વિપક્ષ તરીકે મેં જાતે પ્રાદેશિક કમિશનર શ્રી સમક્ષ મેં અપીલ દાખલ કરી છે। એટલે આમાં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર, મસ્ત મોટું કૌભાંડ સિવાય બીજી કોઈ પણ દૂધના ધોયેલા લોકો નથી। રૂપિયા ખાધા છે અને ચોક્કસ ખાધા છે। યોગેશભાઈએ એવા નિયમો નેવે મૂક્યા અને પોતાની પુત્રવધૂના નામે, દીકરીના નામે દુકાનો લીધી, પરંતુ કોમ્પ્લેક્સમાં અન્ય દુકાનો પણ છે, તો એ લોકોનું શું? જેમણે પોતાની મૂડી આમાં રોકી હોય એ લોકોનું શું? એમને ન્યાય મળશે? એ જ સૌથી મોટો સવાલ છે। એ જ સૌથી મોટો સવાલ છે કે 26 દુકાનો જેમણે હરાજીમાં મેળવી, આજે દુકાનો ચાલુ છે, ઉપર આપણે ગેસ્ટ હાઉસ છે નગરપાલિકાનું,
અને આ 26 દુકાનોના માલિકોનો આમાં શું વાંક? એમની હવે આજે એમનો તો ભવિષ્ય અધ્ધરતાલ, આર્થિક રીતે પાયમાલ થવાના, બરાબર. 3 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એમણે જો નગરપાલિકાને ચૂકવી હોય તો આજે જ્યારે પ્રાદેશિક કમિશનરશ્રીએ જ્યારે આ રદ કર્યો ઠરાવ, તો હવે એમનું તો ભવિષ્ય, આ દુકાનોનું ભવિષ્ય અધ્ધરતાલ, એ તો રામ ભરોસે છે. એમનો શું વાંક? એટલે પોતાને આર્થિક ફાયદો પહોંચાડવા માટે ખંભાત નગરપાલિકાને અને ખંભાતની પ્રજાને, દુકાનદારોને એમણે આ આર્થિક નુકસાન કર્યું છે, મસ્ત મોટું કૌભાંડ આચર્યું છે. આમાં તરીકે આપની શું માંગ છે સર, અને કેવા પ્રકારની કામગીરી થવી જોઈએ? અમે તો વિપક્ષ તરફથી મેં પોતે જાતે અપીલ દાખલ કરી છે પ્રાદેશિક કમિશનરશ્રીમાં. એમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જે નગરપાલિકાના હાલના સભ્યશ્રીઓએ, એમના જ ભાજપ શાસિત એમના જ મિત્રોએ જે ઠરાવ કર્યો અને પોતે એમાં કબૂલ કર્યું કે આ ગેરકાયદેસર છે, એમાં આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તો એની સામે કાર્યવાહી કરવી જોઈએ. અને પ્રાદેશિક કમિશનરશ્રીએ આ તમામ 26 જે દુકાનો છે એ દુકાનોનો જે ઠરાવ છે, હરાજી છે, રદ કરી છે. અને સૌથી મહત્વની વસ્તુ, જે તે વખતના પ્રમુખ અને ચીફ ઓફિસર શ્રી સામે આ જે તમામ નાણાંની વસૂલાત કરવામાં આવે એવો પણ હુકમ કર્યો છે. એટલે એમની સામે જે હુકમ થયો છે એ પ્રમાણેની કાર્યવાહી કરવી જોઈએ, એવી અમારી વિપક્ષ તરીકેની માંગ છે અમારી. જી, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. તો જે પ્રમાણે પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે નિયમો નેવે મૂક્યા અને દુકાનો ફાળવવામાં આવી છે, તેને લઈ અને સતત વિવાદ થઈ રહ્યા છે. પૂર્વ પ્રમુખે પાલિકામાં નોકરી કરતી પુત્રવધૂને દુકાનો ફાળવી હોવાના આરોપ લાગ્યા છે. ખંભાત નગરપાલિકાનું વધુ એક કૌભાંડ જેનો પર્દાફાશ થયો. પ્રાદેશિક કમિશનરે 26 દુકાનના કોમ્પ્લેક્સનો ઠરાવ રદ કરી દીધો છે. ત્રંબાવટી કોમ્પ્લેક્સની 2 કરોડની 26 દુકાનોના ઠરાવ રદ કરાયા છે.